અંજારની સોસાયટીમાં 15 ફૂટ ઊંડા ખુલ્લા ટાંકામાં નંદી પડી જતા આજરોજ કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ અંજાર દ્વારા બહાર કાઢવામાં આવ્યા. કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ અંજારના સેવાભાવી દિનેશભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ આજરોજ કોટેશ્વર નગરમાં રસિકભાઈ માવજી સોરઠિયાના મકાનનું કામ ચાલુ હતું. તે દરમિયાન તેમણે 15 ફૂટ જેટલો ઊંડો ટાંકો બનાવ્યો હતો. એ ખુલ્લા ટાંકામાં એક નંદી પડી ગયા હતા. ત્યારે કામધેનુ ગૌસેવા ટ્રસ્ટના સેવાભાવી કાર્યકર દિનેશભાઈ ઠક્કરને ફોન આવતા તેઓ તાત્કાલિક કામધેનુ ગૌસેવા ટ્રસ્ટનો સેવારથ ટેમ્પો લઈને આવી ગયા હતા અને 30 થી 40 મિનિટમાં 8 થી 10 સેવાભાવીઓએ મહા મહેનતે નંદી મહારાજને બહાર કાઢ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું કે દર મહિને આવા એકાદ બે કેસો બને છે અને અમે લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે જ્યારે પણ તમારા મકાનનું કામ ચાલુ હોય ત્યારે ટાંકાઓ ઓપન ન રાખો અને તેને ઢાંકીને રાખો. નંદી કે કોઈ બાળક પડી જાય તો ખૂબ જ મુશ્કેલીથી આપણે બહાર કાઢતા હોઈએ છીએ. તો આ ખૂબ જ જરૂરી છે કે ખુલ્લા ટાંકા રાખવા નહીં અને ઢાંકીને રાખવા, એવું તેમણે સૂચન લોકો માટે સંદેશો આપ્યો હતો. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.